30 વર્ષથી ગોધરામાં ગૂંજે છે હાસ્યના સ્વર. અટલ ઉદ્યાનનું લાફિંગ ક્લબ બન્યું તંદુરસ્ત જીવનનું પ્રેરણાસ્ત્રોત. ગોધરા શહેરના મધ્યમાં આવેલા અટલ ઉદ્યાનમાં છેલ્લા 3 દાયકાથી દરરોજ વહેલી સવારે એક અનોખું અને પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળે છે. અહીં છેલ્લા 30 વર્ષથી લાફિંગ ક્લબ દ્વારા હાસ્ય, યોગા અને કસરતોની અનોખી પરંપરા જીવંત રાખવામાં આવી રહી છે, જે વયોવૃદ્ધો માટે તંદુરસ્ત અને આનંદમય જીવનનું પ્રેરણાસ્ત્રોત બની છે. દરરોજ સવારે લગભગ 6 વાગ્યે 40-75 વર્ષની ઉંમરના વયોવૃદ્ધો એકત્રિત થઈ હળવી કસરતો, યોગા અને પ્રાણાયામથી દિવસની શરૂઆત કરે છે. તેમની ઊર્જા, ઉત્સાહ અને હાસ્યના અવાજો સમગ્ર બગીચાને પ્રફુલ્લિત બનાવી દે છે. આ દૃશ્ય જોઈને ઘણા યુવાનો પણ પ્રેરણા લેતા જોવા મળે છે. આ લાફિંગ ક્લબની ખાસ વાત એ છે કે તેમાં જોડાવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. છેલ્લા 30 વર્ષથી નિવૃત્ત સુરેશભાઈ શાહ નિષ્ઠાપૂર્વક આ ક્લબનું સંચાલન કરી રહ્યા છે. તેમનો મુખ્ય હેતુ વયોવૃદ્ધોને તંદુરસ્તી, આનંદ અને સામાજિક જોડાણ આપવાનો છે. દરરોજ લગભગ 50-60 જેટલા સભ્યો એકસરખા યુનિફોર્મમાં આવી હાસ્યયોગ, કસરતો અને મોજમસ્તી સાથે સમય પસાર કરે છે. અહીં કોઈ નાત જાતનો ભેદભાવ નથી. દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જોડાઈને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહી છે. ક્લબના સભ્યો વચ્ચે એટલું આત્મીય વાતાવરણ છે કે જન્મદિવસ, લગ્નવાર્ષિકી જેવા પ્રસંગો પણ ખુલ્લા ઉદ્યાનમાં ચા નાસ્તા સાથે ઉજવવામાં આવે છે. ઉપરાંત જાહેર રજાઓ દરમિયાન ધાર્મિક સ્થળોની મિની ટૂરનું આયોજન પણ કરવામાં આવે છે, જે સભ્યો વચ્ચેની મિત્રતા અને આનંદને વધુ મજબૂત બનાવે છે. આ રીતે ગોધરાના અટલ ઉદ્યાનમાં ચાલતું લાફિંગ ક્લબ માત્ર કસરત માટેનું જૂથ નહીં, પરંતુ આનંદ, એકતા અને તંદુરસ્ત જીવનનું જીવંત ઉદાહરણ બની ગયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યું છે. આજે અટલ ગાર્ડનની અંદર લાફિંગ ક્લબ છેલ્લા 30 વર્ષથી ચાલે છે અને એના પ્રેરણાતા છે સુરેશભાઈ શાહ. એમના નેજા હેઠળ આ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે અને અહીંયા હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કોમના માણસો આવી શકશે અને ત્યાં કોઈ ફી લેવામાં આવતી નથી. સાથે સાથે મોટાભાગના સિનિયર સિટીઝન આવે છે પોતાની હેલ્થ જાળવવા માટે. સાથે સાથે એ પણ કહેવાનું કે જ્યાં એમની બર્થડે આવે કે કોઈ પ્રસંગ આવે તેઓ સ્વેચ્છાએ ખુશીથી અહીંયા પાર્ટી પણ કરે છે. અને લાફિંગ ક્લબથી એટલો મોટો લાભ છે કે દરેક વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના ઘરેથી આવે છે અને કન્ટિન્યુઅસ આવે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ સિઝન હોય, લાફિંગ ક્લબ આજે 30 વર્ષથી ક્યારેય બંધ થઈ નથી. અમે ગોધરાના શહેરીજનોને એક વિનંતી કરવા માગીએ છીએ, જે આ ગાર્ડન બનાવે છે, ગાર્ડનનો લાભ લો અને સિનિયર સિટીઝનનો લાભ લો, સાથે સાથે એક્સરસાઇઝનો બી લાભ લો. આ જ અમારે કહેવાનો ભાવાર્થ છે. કેટલા વર્ષની ઉંમરના? અમે અહીંયા લગભગ 65 વર્ષથી અને 35 વર્ષથી માંડીને 65-85 વર્ષ સુધીના વ્યક્તિઓ આવે છે અને તેઓ આ ક્લબનો લાભ લે છે. મારું નામ જીતેન્દ્રભાઈ સોની. આ ગુડ મોર્નિંગ લાફિંગ ક્લબ લગભગ 1990થી ચાલે છે, એટલે 35 વર્ષ થયા. અને આમાં લગભગ અમારા ગ્રુપમાં 75 જેટલા સભ્યો છે, જેમાં લગભગ 60 જેટલાની કાયમી હાજરી હોય છે. આમાં જુદા જુદા વર્ગના, જુદી જુદી જ્ઞાતિના અને જુદા જુદા ધંધાવાળા, વિવિધ પ્રકારના બધા જ સમાજના માણસો આવે છે અને કૌટુંબિક ભાવનાથી આ કસરત રેગ્યુલર ચાલે છે. આના કારણે 35થી 85 વર્ષના વયના તમામ સિનિયર સિટીઝનની તંદુરસ્તી પણ સારી રહે છે અને સારા હવામાનમાં બધા લોકો આનંદથી અહીંયા આગળ પોતાનું પ્રાણાયામ, યોગ, કસરત, વિવિધ પ્રકારની ફિઝિકલ વોકિંગ આ બધું અહીંયા ચાલતું હોય છે. અને આના કારણે એક કૌટુંબિક ભાવનાની લાગણી અને એક નવી જ એક પ્રકારની ઉર્જા સિનિયર સિટીઝનોમાં મળે છે. અને આના માટે કોઈ અમારી ફી હોતી નથી. આમાં કોઈ ધર્મ, કોમ કે ધંધાનો કે કોઈ પ્રકારનો બાદ હોતો નથી. અને આના કારણે અમારા લોકોનામાં એક નવા જ પ્રકારનું ગ્રુપ અને એક સામૂહિક એકતા ઊભી થયેલી છે. નવયુવાનોને અમારી એટલી જ અપીલ છે કે આ ગ્રુપની અંદર જોડાય અને પોતાની તંદુરસ્તી જાળવવા માટે વહેલા ઉઠી અને આનો લાભ લે, એવી અમારી અપેક્ષા છે. BK સોલંકી.